તો કઈ બાજુ જાવું? તડકો ખાવા આવ્યા ખાઈ પી. એમ હા આ ડબલું લઈને ક્યાં જતો તું? ઈ વાડામાં ઓલું પાવા જાત. અને ફ્રેન્ડ જો અમારે વિડિયો ની લેક્શન અહીંયા આમાં સેટિંગ કરી નાખ્યું છે. અહીંયા તો અંધારું પડે શું કરું ને અહીંયા એક લેમ્પની જરૂર. બેકગ્રાઉન્ડ માં વાછડી આવે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું ટીઆર ઉદ્ધારના બ્લોગમાં. એ લપાઈ છપત કરો બાર અત્યારમાં બા છે. જય શ્રી કૃષ્ણ. બે શબ્દ અમારા બ્લોગમાં તમારા કેવું કઈ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે અમારું કામ ચાલુ છે. ચાલો તમારું કામ કરો. તમે इससे बात कीजिए वरना मैं बोलूंगी ना तो 56 पेटी याद करेगी. क्या बोलती? હવે છે ને हिंदी में व्लॉग आएगा, हम हिंदी में बोलेंगे. मेरी हिंदी सुनकर बा को भी हंसना आ गया. ભાઈ દાંત કાઢવા માંડ્યા મારું હિન્દી સાંભળીને. તો કઈ વાંધો નહીં, આપણે જઈએ ઘરે. મમ્મીએ કપડાં ધોઈ લીધા છે. હાય ગાઈઝ. હાય ગાઈસ, એવું ના આવડે મને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ને એવું આવડે. હાય ગાઈઝીસ ને હેલો ગાઈઝીસ ને એવું ન આવડે. હેલો એવું તો આવડે. હાલો હાલો શેઠ દુકાને હાલો. તો એમ કે ગુજરાતીમાં ફાફા મારે છે ને ઇંગ્લિશ બોલવા જાય છે. ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે શોપ ઉપર પહોંચી ગયા છીએ, પણ એટલી ઠંડી લાગી છે કે વાત પૂછો માં. જુઓ એમણમ બેઠા છે, કોઈને આમ કામ કરવાની તડપ નથી થતી. એટલી ઠંડી છે આજે. આવી ઠંડીના કોઈ બહાર નીકળતા નહીં. બરફ થઈ જાશો. પ્લીઝ મારી વાત સાંભળજો. મજા આવે તો એક નાનકડી કમેન્ટ કરી દેજો, અને વિડીયો ગમે તો તમારા ગ્રુપમાં શેર કરી દેજો. બાકી મળીએ આપણે બધી સફાઈ કરીને. અત્યારમાં ધ્વનિ પ્રદૂષણ ન કરવાનું હોય. આ આઈસ કાઈના જોવાની આવને હું થઈ ગયું છે. ટીટી ટીટી જ કર્યા રાખતા હોય છે. તો ધ્વનિ પ્રદૂષણ ન કરો. જેમ શાંતિ હશે એમ તમને અને બીજાને બધાને રહેવાની મજા આવશે. બાકી અહીંયા જો બેઠો છે. હાલો 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 ઘરે જવું. ઘરે જઈ હાલો. ચાલો, બહુ ઠંડી છે. તો મળીએ પાછા તમને સફાઈ કરીને અમારા બ્લોગમાં. ફાઇનલી શોપ વધાવી લીધી છે ને હવે અમે લોકો જોઈએ છીએ ઘરે. હા બોલ, હો ડોકા કાઢીને જસ હરખો જ આવતો હોય. તો અમે લોકો હવે જઈએ છીએ ઘરે, કેમ કે આજે તો છે સન્ડે, એટલે અમને હોય છે હાફ ડે ની છુટ્ટી. હેલો ટુરુરુરુ, ગુડ મોર્નિંગ. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને વાગી ગયા છે 1:30-2 સમથિંગ થઈ ગયું છે. જમવાનું છે રેડી, તો જમી લઈએ હવે. જમવામાં છે મૂળાના પાંદડા, બટેકાનો સંભાર હોય, ટીંડોળાનો મૂળાના પાંદડા, મૂળાના પાંદડા છે ને મજા આવે ખાવાની. અને સંભારો છે મૂળાનો કે બટેકાનો? મૂળાનો સંભારો, મૂળા ટમેટા, દાળ ભાત. એમને આપણે દાળ ભાતની થઈ આય રહ્યા દાળ ભાત. દાળ ગરમ તો થઈ જાય, તો જમી લઈએ ને મળીએ પછી. કાઈ દાળ ભાત હોય. કઈ બાજુ? હાલો. પાતરા કરવા જેવા હે. હે પાતરા બનાવવા. પાત્રા ને હા, ત્યાં તો પાન પતી જાય મને એમ છે. પછી હમણાં તો ખાઈ જ છી. કા કાઈ બી હાલવાની છે. પેટ ફૂલ થઈ ગયું, જમી લીધું. તો કઈ બાજુ જાવું? તડકો ખાવા આવ્યા ખાઈ પી. એમ હા આ ડબલું લઈને ક્યાં જતો તું? ઈ વાડામાં ઓલું પાવા જાત. પાયે ફ્રેન્ડ્સ રાસ પાણી પાઈ. ઉઈગુ છે કે ઉઈગુ જ નથી? રોપડા નીકળ્યા હો. ઘણા બધા ન નીકળે, એમાં વાયવા હોય ને એટલા જ નીકળે. અરે કેટલા નીકળ્યા જો 1 2 3 કેટલા બી હતા એમાં? 7 8 મજા આવે એટલે. હે? મજા આવે એટલે. એમાં ખળે ભેગું ઉગે મગજ છે કે નથી? હટો તો મને જોવા દો ને પેલા. હટો ક્યાં? અહીંયા ખૂણા ઉપર તમે નાખ્યું હોય અહીંયા. ન્યા નથી. હા તો ઈ તો ખડ જ છે ને. આ કયો હો?
હાલો આ ઉઈગું છે હવે મોટું થાય ને પછી ખબર પડે કે એને હું વાવ્યું છે ખડ જ છે એ તો મને ખબર છે બાકી આ મારું ડ્રેગન ફ્રૂટ જો બિચારું મૂળિયા તો આવ્યા છે પણ ક્યાં નાખવા એને બસ હવે પાણી એક હથેકનું નાખો તો બળી જાય કોણે કીધું બળી જ જાય અઠવાડ ખાધા જેવું થઈ ગયું આજે હે ને ફેશન ફ્રૂટ વાવ્યું હે તો ઈ પાવા માટે પેસેલા ડબલું લઈને જો દરરોજ આવે બપોરે પાઈ છે આમાં જો આમાં એવું જ ઉગ્યું ત્યાં ઉગ્યું છે ને એવું તું એમ કે ખડ તો બધે ખરખું જ ખડ ઉગે ખડ અલગ અલગ હોય તડકો એવો લાગે બધે ખરખું જ ખડ ઉગે મારું કહેવાનું ઈ છે હા ન્યાય આવું જ ઉગેલું છે અને આવું 5-7 જગ્યાએ ન્યા ઉગેલું છે ઓકે હાલો તો આમાં જો આવું જરીક એટલું રહ્યું ને તો એ કેદી મોટું થાય ત્યાં કેમ પાણી નાખો આમ વચ્ચે કેમ ન નાખો નીકળી જાય હગું ઈ એવું છે તો અહીંયા પાણો કેમ રાખ્યો છે હે રાખવો પડે તને ન ખબર પડે હવે આમાં જ જામફળી કઈ 3 જગ્યાએ એને વાવ્યું છે ડબલું લઈ 4 જગ્યાએ 4 જગ્યાએ વાવ્યું છે ડબલું લઈ રેખડા રાખે આમથી આમ 4 માં એક જગ્યાએ તો થાય ને હા તો એમાં ક્યાં થયું એમાં ખાતર નાખ્યું તું ને એટલે ન થાય બરી જાય ક્યાં નાખ્યું તું ખોદો જો બી હે બી આવો માટી કલર ના રહ્યો એવું ન રડે જડી જ જાય ને હું કામ ન જડે તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ઝાડવાને પાણી પાઈને અંદર આવી ગયા છીએ અને હવે સૂઈ જવાનું વિચારીએ છીએ તો આમ ધંધી ના કરો લોન લીધેલા વેચાઈ જાય હું વિચારું ક્યાં બાકી રહ્યું હે હું જ જઈશ ન તો કાંઈ વાંધો નહીં આપણે સૂઈ જઈશું પછી મળીએ ઉઠીને ફ્રેન્ડ્સ તો છે ને સાંજ પડી ગઈ છે સાંજ ને અત્યારે છે ને જમવાની તૈયારી થઈ રહી છે જો આનું ડેઈલીનું કામકાજ જ છે આપણે લોટ બાંધવાનું શેનો આ લોટ બાંધતો શ્રુતાલી થેપલા તો ફ્રેન્ડ જો આ થેપલાનો લોટ બંધાય છે ને આજ તો આપણે હું કાયમી અહીંયા ખાવાનું જ કરવાનું છે કાયમી ખાધા જ રાખવાનું કાયમી નવું ખાધા જ રાખવાનું ફ્રેન્ડ્સ તો જો છે ને થેપલા થાય છે ચકાય છે કેમ તે બહાર રાખ્યું અંદર નહીં મજા આવે બહાર મજા આવતી થેપલા એમ અને ફ્રેન્ડ જો અમારે વિડીયોની લેક્શન અહીંયા આમાં સેટિંગ કરી નાખ્યું છે અહીંયા તો અંધારું પડે શું કરું અહીંયા એક લેમ્પની જરૂર બેકગ્રાઉન્ડમાં વાછડી આવે હું વાસડી બે આવતા શું ઓલું કરી નાખજે મારું વાસડી શું કહેવાય એને શું કહેવાય આમ લાઈનિંગ કરો વાસડી કુડ ચાલુ જ છે પણ બાજુમાં ઢગલો એવડો મોટો હે ને ડાયરેક્ટ મોટું ત્યાં ચાલુ પેટ નહીં ભરાતું ભાઈ એનું આખો દી કઈક આપણે છે ને લુગડા ધોતા હોય ને તો કુડ ચાલુ થાય ને તો આપણને એમ લાગે નળ ગાજે છે એનું પેટ નહીં ભરાતું હોય કુડ જો ચાઈ તો મસ્ત મજાનું ફ્રેન્ડ જમવાનું થઈ ગયું છે રેડી થેપલા ને દહીં હાલે ગવલે તાને જમવાનું ના ફ્રી ભર્યું છે ઓકે ચાલો તો આપણે જમી લઈએ હાલે દહીં નાખ્યું તારું તો સાંજ પડી ગઈ છે હવે છે ને આપણે થોડુંક એડિટિંગ કરવાનું છે તો લેપટોપ લઈને બેસી ગયા છે ત્રુસાલી બહાર છે ચક્કર મારે છે અને આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ કાલ સવારે પાછા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ડ્રીમ્સ લવ યસ બાય